નમસ્કાર, જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પંચમહાલ જિલ્લામાં યોજાયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામ જાહેર થતાં સમગ્ર તાલુકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો। જાણવા મળ્યા મુજબ પંચમહાલ જિલ્લામાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, જેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની તારીખ 26 એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા હતી, જે આજરોજ તારીખ 28 એપ્રિલના રોજ જાંબુઘોડાના ઝંડ હનુમાન રોડ ઉપર આવેલ સરકારી ITI ખાતે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જ્યાં મતગણતરી પ્રક્રિયા સમયે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। મતગણતરી પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં તાલુકાની પ્રજા પોતાના ઉમેદવારના સમર્થનમાં આવી પહોંચી હતી, જ્યારે આજરોજ યોજાયેલ મતગણતરી દરમિયાન સમગ્ર તાલુકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો અને જાંબુઘોડા તાલુકા પંચાયતમાં ભાજપની આખી પેનલ વિજય થતાં સમગ્ર તાલુકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો। જ્યારે વિજેતા ઉમેદવારોનું વિજય સરઘસ નીકળતા ડીજેના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા। જ્યારે જાંબુઘોડા તાલુકા ભાજપે તાલુકા પંચાયતની 16 સીટો અને જિલ્લા પંચાયતની સીટ ઉપર પોતાનો દબદબો જમાવ્યો હતો અને કોંગ્રેસ તથા આપ અને અપક્ષનું ખાતું પણ ખુલ્યું ન હતું। જ્યારે ભાજપની આખી પેનલનો વિજય થતાં જિલ્લા ભાજપ પ્રમુખ મયંક કુમાર દેસાઈએ તાલુકાના મતદારોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। જાંબુઘોડા લાઈવ, રમજાન દીવાન। आज रोज पंचमहाल जिल्लाની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા જેની અંદર ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો થઈ રહ્યો છે। જે લોકો વિરોધીઓ ખોટી વાતો કરતા હતા, પણ એ લોકોને ખૂબ મતદારોએ આક્રોશથી જવાબ આપ્યો છે અને આખા પંચમહાલ જિલ્લામાં મારું વાદળ વતન જાંબુઘોડા છે। જ્યારે જાંબુઘોડાની અંદર 16 તાલુકા પંચાયતની ચૂંટણી હતી ને એક જિલ્લા પંચાયતની સીટ હતી વાત હતી, તો 16 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે। ખૂબ જંગી બહુમત જિલ્લા પંચાયતની સીટ પણ 15,000ના ઉપર મતોથી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। એ તમામ મતદારો પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના આખા પંચમહાલ જિલ્લાના સૌ બુથના કાર્યકરો છે, સૌ કાર્યકરોને અભિનંદન આપે છે। આજે જાંબુઘોડા ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મતગણતરી હતી। તેમાં જાંબુઘોડા તાલુકાની અંદર તમામે તમામ 16 સીટો પર અને એક જિલ્લા પંચાયતની સીટ પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ।